ભગવાનને હોતે ક્યારેક માગવાની ઈચ્છા થાય હો. તમને બધાને ખબર હશે, જલારામ બાપા પાસે ભગવાન આવ્યા હતા કે નહીં માગવા? શું માંગ્યું હતું? હે, હા, એની પત્ની માંગી હતી. કોઈ આપે ખરા? અત્યારે તો ઘરવાળી આપી દે આપણને, હો, આને લઈ જાઓ. પણ જલારામ બાપા એની ઘરવાળી આપી દીધી ત્યારે જલારામ બાપાની આંખ ઓળખતી હતી, હો. જલારામ બાપાએ કીધું કે આ જે મારા આંગણે માંગવા આવ્યા છે એ કોણ છે? સાક્ષાત રામ. મજાની વાત, જો જલારામ બાપાએ આપ્યા પછી વીરબાઈ માએ પણ કમ્પ્લેન નથી કર્યો, મને હું કામ આપી દીધી. અને વીરબાઈ માં હસતા હસતા ભગવાનની સાથે વયા ગયા. આજે હોતે જો ઓલા પણ તળાવ છે ને, એ તળાવમાં ભગવાન નાવા ગયા પછી પાછા કોઈ દી આવ્યા નથી. એ જે રક્તપિત્યાના રૂપમાં રામ ભગવાન આવ્યા હતા, જોડીને ધોકો આજે હોતે છે. તમે ગયા છો વીરપુર? કોઈ સાહેબ રાજી થાવ, કથા કરવા જા. કથા કરવા બેઠો અમુક સંતોને ખાસ યાદ કરું, આખા વિશ્વમાં બધી જગ્યાએ ફરજો, એકઈ જગ્યાએ વીરપુર જેવું મંદિર તમને જોવા નહીં મળે. ખાસિયત શું છે? વાહ, વેરી ગુડ. ત્યાંની ખાસિયત છે, ત્યાં મોટા મોટા અક્ષરે લખેલું છે, હો, મહેરબાની કરીને કોઈએ પણ 1 રૂપિયો ધરાવવો નહીં. આપણે ત્યાં શ્રીફળ ધરાવીએ તો આપણને પાછો આપી દે. મોટા ભાગના મંદિરોમાં તો પરચા લઈને જ બેઠા હોય, હો, અહીંયા ડોનેશન આપો, અહીંયા ડોનેશન આપો, અહીંયા. પણ જલારામ મંદિરે કેવું છે વીરપુરમાં કે ત્યાં કોઈ પણ પ્રકારની ઉઘરાણી નથી થતી. અને મજાની વાત, જો તોય હાઈલા જ કરે છે. બોલો, કોની કૃપા છે? કેવલ ને કેવલ ને કેવલ ભગવાનની કૃપા છે.